મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ગત રાત્રિના સુમારે એક અકસ્માત સર્જાયો, જેમાં શ્રીપાલનગર સોસાયટી પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂરઝડપે આવતા અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મહેસાણાના લાખોડ ગામે ગત 4 માર્ચના રોજ એક અકસ્માત સર્જાયો, જેમાં ગાંધીધામના એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો છે. જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. આ પહેલા 14 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાના મંડાલી વિહાર ગામે રહેતા કુકરવાડા માર્કેટ યાર્ડ પાસે બૂટ ચપ્પલનો વ્યવસાય કરતા 55 વર્ષીય કનુભાઈ વરવાભાઈ પરમારનું અકસ્માત દરમિયાન સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મામલે વસાઈ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઊંઝા તાલુકાના એઢોર ગામે આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિરે સંકટ ચોથના અવસરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મચ્યું હતું. દાદાના દર્શન કરવા માટે મંદિર સંકુલમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી. દિવસ દરમિયાન હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સંકટ ચોથના વિશેષ પર્વ નિમિત્તે ગણપતિની મૂર્તિને રંગબેરંગી ફૂલો દ્વારા કલાત્મક રીતે શણગારવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે પીવાના પાણી, ચાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસનગર બાર કાઉન્સિલની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું હતું. કુલ 307 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સમગ્ર રાજ્યની જેમ વિસનગરમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો. બહુચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ વખત LSCS ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. સુવિધા શરૂ થતાની બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ગર્ભવતી મહિલાઓને મોટી હોસ્પિટલોમાં જવાની જરૂરિયાત ઘટશે. આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 20 થી વધુ નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. બહુચરાજી તાલુકા ઉપરાંત અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. ઊંઝા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી પ્રદાન કરવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજનના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનો બીજા તબક્કાનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. તેમણે ઊંઝા તાલુકામાં વિવિધ ગામોની મુલાકાત લીધી અને પ્રજાજનોની રજૂઆતો સાંભળી હતી. કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને ધારાસભ્ય પટેલે શીહી, સુણપ, ડાબી, સુરેશનગર, સુરપુરા, પડી, નવાપુરા, કંથરાવી, પ્રતાપગઢ, ઉનાવા, એઢોર અને લક્ષ્મીપુરા સહિતના ગામડાઓની મુલાકાત લીધી અને તેમણે નવનિયુક્ત સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં છરી, લાકડી જેવા હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠક્કર બાપાના ઘર અને ઈશનપુર પોલીસ સ્ટેશન અને સાલમમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે રાજકોટમાં આકરી ગરમી શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરમાં આજે હીટવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો 38 ડિગ્રી આસપાસ પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 8મી માર્ચે જ્યારે અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે, ત્યારે શહેરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. ગોધરા શહેરની શાંતિનિવાસ સોસાયટીમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેક શાહના ઘર આંગણેથી આશરે 20 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો S11 કાર ચોરાઈ. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 બેઠકો માટે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,
જેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 99 ઉમેદવારો નોંધાના છે, જેમાંથી 2 ઉમેદવારો ભાવનગરમાંથી ઉમેદવારી નોંધાવી હતી. સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી સૌની યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના મોણપુર ગામમાં નર્મદાના નીરનું આગમન થયું છે. જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે સૌની યોજના લિંક 4 પેકેજ 5 હેઠળ ₹27.84 લાખના ખર્ચે નવનિર્મિત સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુવિધાને કારણે આશરે 350 કિલોમીટર દૂરથી નર્મદાનું પાણી હવે મોણપુરના તળાવમાં ઠલવાશે.